અને હવે વાત કરવી છે સરકારના એક નિર્ણયની, જેને વાલીઓ ખૂબ જ સારી રીતે વધાવી રહ્યા છે। એ નિર્ણયને વાલીઓ આવકારી રહ્યા છે ને એ છે એવરી સેટરડે નો બેગ, એટલે કે દર શનિવારે બેગ વગરનો દિવસ વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવ્યો છે શિક્ષણનું ભારણ ઓછું કરવા માટે। કારણ કે અત્યારનું જે બાળક છે એ શિક્ષણના ભાર નીચે દબાઈ રહ્યું છે, કચડાઈ રહ્યું છે, અને એ ભાર ઓછો કરવા માટે એક આ પ્રયોગ કરવામાં આવ્યો છે। છોકરી છે ને 5th ભણે છે અત્યારે, ને એ લોકોનું બેગનું વજન બી 10-12 કિલો જેવું અંદાજે થઈ જાય છે। જે આ લોકોની અત્યારે કુમળી વયની અંદર આ લોકોને વજન વધારે જાય છે, અને સરકારે જે પગલું લીધું છે કે ભાઈ બેગલેસ છે તો એના લીધે એ બીજી જે એક્ટિવિટી કરાવશે તો એ લોકોનું બીજા 4 દિવસ જે થશે એમાં એ લોકોનું ધ્યાન બી સારું રહેશે અંદર। તો સરકારે આ જે પગલું ભર્યું છે બહુ સારું છે, અને બીજી પ્રવૃત્તિમાં આ લોકોનું ધ્યાન જશે તો આ લોકો ભણવામાં બી એ પ્રમાણે એ લોકોનું ભણતર વધશે। વાલી મંડળ વડોદરા શહેરનું અમે આ નિર્ણયને આવકારીએ છીએ, પણ સાથે સાથે સરકારને એ પણ કહેવા માંગીએ છીએ ફક્ત શનિવાર કેમ તમે આ પસંદ કર્યો? શનિવારે તો ઓલરેડી વજન ઓછું હોય છે બેગનું, 3 કે 4 પીરિયડ હોય છે, ફૂલ પીરિયડ હોતા નથી, એનામાં પણ એક પીરિયડ એક્ટિવિટીનો પીટીનો હોય છે, તો પછી એનો કોઈ એટલો બધો કોઈ ફરક નથી પડવાનો। ઠીક છે, સારું છે, એક સારું કર્યું છે, અમે એને આવકારીએ છીએ, પણ સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે સરકારે 2020ની આસપાસ શિક્ષણ મંત્રી દ્વારા એક એવું પણ કહેવામાં આવ્યું હતું કે વજન જે વધારે છે બેગનું તો એનામાં પણ કાયદો એ લોકોએ ઘડેલો હતો કે જે છોકરાનું જે વજન છે એના કરતાં 10% વજન ઓછું હોવું જોઈએ બેગનું। શું અત્યાર સુધી એનું અમલ થાય છે? નથી થતો। સરકારે બીજો પણ એક કાયદો કરેલો કે તમામ સ્કૂલોમાં વજન કાંટો ફરજિયાત મૂકવો પડશે શાળાવાળાએ। એક પણ સ્કૂલે વજન કાંટો મૂકે છે? સાહેબ, FRCને નથી ગાંઠતા લોકો, FRCનું પાલન નથી કરી, તો વજન કાંટો